હા, અને ઇંગ્લિશ મારું સારું હતું તો એમાં જરૂર ના પડી મને. અચ્છા. તો ઇંગ્લિશ તમારું સારું હોવાનું શું કારણ કે તમે પહેલાથી ઇંગ્લિશ મીડિયમમાં જ ભણેલા છો એ કારણ છે કે બીજું કોઈ રીઝન છે? ના ના, હું ભણ્યો છું ગુજરાતી મીડિયમમાં જ. પણ મને પહેલાથી આ નોવેલ્સ વગેરે વાંચવાનું ઇંગ્લિશની અને વેબ સિરીઝ ને ટીવી સિરીઝ બધું જોવાનું શોખ એમ કોલેજ ટાઈમમાં. અચ્છા. સરકારી કોલેજ હતી એટલે બહુ જવું ના પડતું કોલેજમાં. એટલે 3-4 વર્ષ ઈ જ કર્યું છે, હમ. વાંચવાનું અને આવું બધું જોવાનું. એટલે શું, સબટાઇટલ તમે વાંચો મૂવીના એટલે ફટાફટ જતા હોય સબટાઇટલ તો. યસ યસ. તમારા માટે ઊભા ના રહે. તો હમ. એનાથી તમારી ઓટોમેટિક સ્પીડ વધી જાય. અને એ સ્પીડ જ કામમાં આવે આ બધી એક્ઝામમાં, બરાબર. કોમ્પ્રિહેન્શનમાં ને એમાં. તો તમને શું લાગે છે કે જેનું ઇંગ્લિશ સારું હોય પહેલાથી, તો એને ઇંગ્લિશ માટે અલગથી કે તૈયારી કરવાની જરૂર છે કે પછી તમને ઇંગ્લિશ આવડતું હોય તો તમારે અલગ ટાઈમ આપવાની જરૂર નથી? ના ના, તો જરૂર નથી. જેને આવડતું હોય એના માટે તો આઈબીપીએસ બેસ્ટ ચોઈસ બની જાય છે, મતલબ એક્ઝામોમાં. આટલું બધું ઇંગ્લિશનું વેટેજ બીજે ક્યાંય નથી હોતું બીજી કોઈ એક્ઝામમાં. 30% વેટેજ છે આમાં આઈબીપીએસની બધી એક્ઝામોમાં. તો જેનું બરાબર. ઇંગ્લિશ સારું હોય એના માટે તો બહુ સારો પ્લસ પોઈન્ટ છે. એ એટલો સમય બીજાને આપી શકે બીજા વિષયોને, ક્વાન્ટ અને ઝીંક વગેરેને.